ભરૂચમાં ગટરમાંથી વ્યક્તિનું ધડ વગર ગળું મળ્યું. પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ. મૃતકની ઓળખ સહિતની તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ભરૂચ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સમાવી છે. દૂધધારા ડેરી પાસે એવીસી કંપની તરફ જવાના રસ્તા પર આવેલી ગટરમાંથી એક અજાણ્યા પુરુષનો માત્ર ગળાનો ભાગ મળી આવ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ આ અંગે સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને જાણ કરી હતી. તેમણે તરત જ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘટનાની માહિતી આપી હતી. પોલીસને જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગટરમાંથી મૃતકના ગળાનો ભાગ બહાર કાઢ્યો હતો. આ ભાગને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે મૃતક વ્યક્તિની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ. ખાલી ઢાંકી દે ને હાલ. હા બસ ઢાંકી દે બસ. પેલા ઠેલો છે ભાઈ બોડી છે કાપેલું છે એ આપણે સ્મેલ આવે છે હવે. અલગ અલગ કરીને એવો ઘણી જગ્યાએ જાણો કે ત્યાં નાખ્યું તો અહીંયા પાણીનો કૂવો આમ છે આટલો ના હોય, ઓછો ના હોય, આમ આવે. તમારી